અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ, 30થી વધુ દુકાનો બળીને ખાખ. ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટના સ્થળે. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ફાયર બ્રિગેડે સમયસર પહોંચીને મોટી જાનહાનિ ટાળી, પરંતુ વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયાની ભીતિ. અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત અને ધમધમતા એવા કાલુપુર વિસ્તારમાં પાંચકુવા રેવડી બજાર સિંધી માર્કેટમાં આજે 18 માર્ચ અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે કાપડની 30થી વધુ દુકાનો તેની ઝપેટમાં આવી ગઈ. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ અને 70થી વધુ જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયાની ભીતિ સેવાઈ રહી છે. શોર્ટ સર્કિટથી લાગી આગ જોતજોતામાં વિકરાળ બની. બપોરે આશરે 12:30 વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના બની. પ્રાથમિક માહિતી મુજબ સૌથી પહેલાં પ્લાસ્ટિકના સામાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. રેવડી બજાર અને સિંધી માર્કેટ કાપડના વેપાર માટે ખૂબ જ જાણીતા છે, તેથી દુકાનોમાં રહેલા કાપડના મોટા જથ્થાના કારણે આગને ઝડપથી પ્રસરી ગઈ અને ગણતરીની મિનિટોમાં જ 25થી 30 જેટલી દુકાનોને પોતાની લપેટમાં લઈ લીધી. ફાયર વિભાગનું મેગા ઓપરેશન અને હાલની સ્થિતિ. આગની તીવ્રતા જોતા ફાયર કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક વધુ મદદ મોકલવામાં આવી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત ડાંગરેએ જણાવ્યું હતું કે આગ બુઝાવવા માટે અંદાજિત 21 ફાયર એન્જિન અને 72થી 85 જેટલા ફાયરના જવાનો કામે લાગ્યા હતા. ફાયરની ટીમે ચારે બાજુથી પાણીનો મારો ચલાવીને 30 મિનિટમાં જ આગને આગળ વધતી અટકાવી દીધી હતી. હાલમાં આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે અને અત્યારે કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. વેપારીઓમાં ભયનો માહોલ, કરોડોનો માલ સળગ્યો. આગ લાગતા જ આસપાસના દુકાનોમાં ભારે ગભરાટ ફેલાઈ ગઈ હતી. જે દુકાનોમાં આગ લાગી હતી તેની બરાબર બાજુમાં 5 જેટલા દુકાનદારોએ પોતાનો માલ સામાન બચાવવા માટે તાત્કાલિક બધો માલ બહાર કાઢીને અન્ય સુરક્ષિત દુકાનોમાં ખસેડી લીધો હતો. આ દુર્ઘટનામાં વેપારીઓને અંદાજિત 1 થી 1.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે. હાલ કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી ચાલતી હોવાથી ટ્રાફિકનું ડાયવર્ઝન સિંધી માર્કેટ તરફ આપવામાં આવ્યું છે, જેના કારણે આ વિસ્તારમાં અવરજવર કરતા લોકોએ પણ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભાવિક પટેલ, અમદાવાદ.